ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ અને સ્વાસ્થ્યના સંગમ સમાન જ્ઞાન ગંગોત્રી કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ એજ્યુકેશન સોસાયટી સંચાલિત BES યુનિયન દ્વારા 2 દિવસીય જ્ઞાન ગંગોત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 3 અને 4 જાન્યુઆરી દરમિયાન યોજાયેલ આ મહોત્સવમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન, પુસ્તક મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા બહુઆયામી પ્રકલ્પો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ગુશન પટેલ, પૂર્વ આચાર્ય વાસંતીબેન દિવાન, પૂર્વ શિક્ષક સનત રાણા, અગ્રણી અને પૂર્વ વિદ્યાર્થી ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિત માધ્યમિક વિભાગના આચાર્ય વિજયસિંહ સિંધા અને પ્રાથમિક વિભાગના આચાર્ય ધવલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના 114 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક સૂઝબૂછથી તૈયાર કરેલી 50 જેટલી કૃતિઓ રજૂ કરી હતી। જ્ઞાન ગંગોત્રીની અંદર મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યો છે અને મેડિકલ કેમ્પ આ વિદ્યાર્થીઓને આંખો અને દાંત અને વિવિધ કેટેગરીની અંદર એ લોકોનું ચેકઅપ પણ થશે। સાથે સાથે મેથ્સ અને સાયન્સ વિજ્ઞાનના સ્ટોલ્સ પણ છે અને લગભગ 2 દિવસ સુધી ચાલનારો આ પ્રસંગ છે। તો વધુ નથી કહેતો પણ જૂની જે કોચિંગ સ્કૂલ હતી ત્યાં બોર્ડ પર આટલી વસ્તુ લખી હતી કે લાઈફ ઇઝ અ ગેમ, પ્લે ઇટ, લાઈફ ઇઝ અ બેટલ, સ્ટ્રગલ ઇટ, અને લાઈફ ઇઝ અ સોંગ, સિંગ ઇટ। હું માનું છું ત્યાં સુધી હજુ એક એની અંદર એડ કરવા જઈએ તો સ્વામી વિવેકાનંદજીની જયંતિ 12મી જાન્યુઆરી આવે છે, પણ આપણે એમને અત્યારે યાદ કરી લઈએ। ત્યાંથી ભણીને આવ્યા પછી એક સંસ્થા ચલાવવાની આવી, એને હજુ 25 થી 30 વર્ષ થયા। થાકી ગયા કે હાંફી ગયા, પણ આ 100 વર્ષની યાત્રામાં તમે એવરેજ વર્ષના 500 વિદ્યાર્થી ગણો તો કેટલું પ્રોડક્શન આપ્યું છે ભરૂચ શહેરને આ શાળાએ। અને એક બીજી વાત કે વ્યક્તિના 4 પરિવાર હોય જીવન દરમિયાનમાં। પહેલાં જ્યાં મમ્મી, પપ્પા, બા, દાદા બોલતા શીખે તે ઘર, પછી આવી શિક્ષણ સંસ્થા। આજે વ્યક્તિનું વ્યક્તિત્વનું ઘડતર જો કોઈ કરતું હોય તે શૈક્ષણિક સંસ્થા કરે છે। હું જો મારી ઓળખ આપું અથવા તો મારી ઓળખ માર્કેટમાં એસ્ટાબ્લિશ થઈ છે તો એ આ 2 સંસ્થાઓએ કરી છે, એક યુનિયન સ્કૂલ અને બીજી RS દલાલ સ્કૂલે। આજે મને જ્યારે ભરતભાઈએ એવું કીધું કે નરેશભાઈ તમારે તો બોલવાનું, તમે વિદ્યાર્થી છો, તમે પહેલાં ના પાડી, કારણ કે ક્યારેક સાંભળવાનું હોય, ક્યારેક સમજવાનું હોય, ક્યારેક જોવાનું હોય। આજનો આપણો પ્રોગ્રામ છે એટલે મેં કીધું ના। પછી મને એવું થયું કે ભાઈ જે પરિવાર શૈક્ષણિક પરિવારમાંથી હું લખતા શીખ્યો, જે કંઈક સ્પર્ધા યોજાય, યુવક મહોત્સવ યોજાતા ત્યારે ત્યાં લખતા શીખ્યો। ત્યાર પછી મેં કીધું ને કેમ મેં યાદ કર્યા કે 100 વર્ષની સંસ્થાએ કેટલા બધા પડકારો ઝીલ્યા હશે, એમાંનો એક પડકાર અમે બી હતા।